આગળનો મુદ્દો એ ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિનું પદ એ અમેરિકન બંધારણમાંથી લેવામાં આવ્યું છે. આ પદ એ આપણા દેશનું બીજું સર્વોચ્ચ પદ છે. ઉપરાષ્ટ્રપતિ માટે કલમ નંબર 63માં આની વાત કરવામાં આવી છે. 64માં ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ બને છે તેવું દર્શાવવામાં આવ્યું છે. કલમ નંબર 65માં રાષ્ટ્રપતિના મૃત્યુ સમયે ઉપરાષ્ટ્રપતિ એ આપોઆપ રાષ્ટ્રપતિ બની જાય છે તેવું જોગવાઈ છે. કલમ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે બતાવેલ છે. કલમ 67માં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ બતાવેલ છે. કલમ નંબર 68માં ઉપરાષ્ટ્રપતિનું પદ જો ખાલી થાય તો તેની નિમણૂક વિશેની વાત છે. કલમ નંબર 69માં ઉપરાષ્ટ્રપતિના શપથ વિશેની વાત છે. કલમ નંબર 70માં આકસ્મિક સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે તે દર્શાવેલ છે. કલમ નંબર 71માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધી વિવાદ થાય તો સર્વોચ્ચ અદાલતે કરવાની કાર્યવાહી વિશે વાત કરવામાં આવેલ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ એકલ સંક્રમણ પદ્ધતિ દ્વારા થાય છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહના તમામ સભ્યો ભાગ લે છે. આ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એ રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા 14 બે સંસદના અને 12 રાજ્યસભાના 2 લોકસભાના એમ 14 સભ્યો પણ ભાગ લઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી જો લડવી હોય તો ઓછામાં ઓછા 20 સભ્યોનો ટેકો જોઈએ છે. તેની ડિપોઝિટ પણ 15,000 રૂપિયા છે. ઉપરાષ્ટ્રપતિ બનવા માટે પણ ભારતના નાગરિક, ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ અને રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પણ 5 વર્ષનો છે.